પોતાના પંડિતનો આન જન ઘટમાં ભરો ગણો પણ બોલો હાવજ નોહ ઘરે આરે રે તો કાલનું ભોજન કાગડા પણ રે પણ ને જઈ નવા આનવાળી ભોય હરદા શું કરે પણ યા તો જોરા વરનો જવાબ અરે રે ઈ તો કઢે મેર કાળવો गुगारम हुकुम चारम यामन की પંડિતણો જેને ઘટમાં ભરો ઘણો
ઈ હાવજ નો હગરે કોઈ દી કાલનું ભોજન કાગડાઓ. ગાંડી ગીરમાં વયા જાઓ, ડાલા મતા હાવજ ઘે 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 કરીને જ્યાં ડણકું દેતા હોય. ભગત બાપુનો દુહો છે, પોતાના પંડિતણો જેને ઘટમાં ભરોહો ઘણો. સવારમાં ઉદયાચરના ઓરડેથી હુરજ કોરું કાઢે, ડાલામાં તો સિંહ શિકારે નીકળે. એક ડણક મારે ત્યાં તો હાથી જેવા જનાવરને કેડા બદલાવી નાખવા પડે. એક ડણક મારી અને કદાચ હાથીના ખુબા થળની માથે જો પંજો પછાડે તો વિધ્યાચરનો ટૂંક ખડે ને હેઠું પાડે, હાથીને હેઠો પાડી દે. એવો હાવા છે, એવો સિંહ. એકવાર શિકાર કરે હવારના પોરમાં, શિકાર કરેલું હાવજ મારણ કરી અને ખાઈ જાય, વધે એટલું પડ્યું રહેવા દે. કોઈ દી એની બોર્ડમાં લઈ જઈને હાવજે હંગરો નથી કર્યો. પોતાના પંડિતણો જેને ઘટમાં ભરોહો ઘણો. પોતાના શરીર ઉપર, પોતાની કાયા ઉપર પોતાને ભરોસો વિશ્વાસ છે કે હું બોર્ડમાંથી બારો નીકળું એટલે શિકાર કરતા મને વાર ન લાગે. આવી જ હોરઠની પ્રજા, હાલારની પ્રજા, બરડાની પ્રજા, ગુજરાતની પ્રજા, જેનો એક વિશ્વાસ, પોતાના દેહની માથે અડગ વિશ્વાસ છે. બોલ્યા પછી બીજું બોલાય નહીં. જીવતર જીવાની નેકી અને ટેકી તમારે જોવી હોય તો એકવાર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં તમારે આટો મારવો પડે ભાઈઓ. વર્ષો પહેલાની જે રામાયણની ચોપાઈ છે, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન અને જાય. આ ચોપાઈ તમારે એકવાર જોવી હોય, આવા જીવતર જીવા વાળા માઠુડાને જોવા હોય તો એકવાર તમારે ગુજરાતની ધરતી ઉપર, હોરઠની ધરતી ઉપર, કચ્છની ધરતી ઉપર, કાઠિયાવાડની ધરતી ઉપર આટો મારવો પડે. હજી માઠુડા જીવે છે. આજ મારે જે આપને વાત કરવી છે, GTPL ના માધ્યમથી મરદ કસુબર રંગચડે નામનો આ એપિસોડ ડાયરો એક એક નાનામાં નાના નેહડા સુધી જેને વાતું સુરવીરતાની, દાતારીની, શૌર્યની, કરુણતાની જે વાતું પુગાડે છે, એ માધ્યમથી મારે તમને વાત કરવી છે કે હોરઠનો મરદા મરદ માણસ, એક ગુજરાતનો મરદા મરદ માણસ, નામ છે કાળુ મેર. એની મારે આપને વાત માંડવી છે, જેના એક એક ભુજાની માલિકો એક એક હાથીનું બળ દઈ દીધું છે. આવો મેરનો દીકરો કાળુ મેર નામ. મર્દાનગી ક્યાંથી આવે? સમર્પણ, ત્યાગ ક્યાંથી આવે? માના ધાવણમાં અને બાપના લોહીમાં બધું ઘૂંટાઈને આવે છે. એવો મેરનો દીકરો કાળુ મેર નામ છે. જુનાગઢ રાજમાં ચાકરી કરે છે. નવાબનું શાસન, નબી નામ લેના નહીં જૂઠ કેના, અબ જાજ કે લંગર છૂટ ગયો, અને એક આસે મોહમ્મદ થેરી. નવાબના શાસનમાં કાળુ મેર નામનો મેરનો દીકરો ચાકરી કરે છે. ઈમાનદારી, નેકી ટેકી જેના એક એક રૂવાડામાં ભરી છે. જેનું ખાતું હોય એનું કોઈ દી ખોદાય નહીં. નિમક હરામ થઈને જીવવું એના કરતા તો નિમક હલાલ થઈને જીવવું. આવી જેના અંગની માલિકોરે ઘોટની શૌર્યની એક વાત રમે છે, જેના રૂવાડે રૂવાડે મર્દાનગી રમે છે. મેં આપને કીધું એમ એક એક ભુજાની માલિકોર એક એક હાથીનું બળ દીધું છે. આવો મર્દ યોદ્ધો જુનાગઢના નવાબની ચાકરી કરે છે. સમય જાતા 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 ધીમે 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 દિવસો વ્યા જાય છે. જુનાગઢના નવાબની ચાકરી કરતો મેરનો દીકરો કાળુ મેર. અને મેરની પરંપરા તો તમને હું વાતું કરું, ઘણી બધી વાતું. કાંધલજી મેર હોય, મૂળું મેર હોય, એક પછી એક મેરના પ્રસંગો લ્યો તો રાતું ટૂંકી પડે. આવો એક કાળુ મેર. કાળુ મેર ને એક દીકરી, પણ હાડા તને દીની નવરા લઈને ભગવાને મેરની દીકરીઓના રૂપને હાડા તને દીની નવરા લઈને ઘડેલા હોય એવી મેરની દીકરીઓના અનોખા રૂપ. ઘડીક જોવો તો જોગમાયા લાગે. ઉદાનંદ દપાન નચેહીન ચેહીન માતાન ભાતાન દાતા સનેહી વિદેહીન દેહાન રૂપાન દેખીન માયાન કાયાન સાયાન સેખી ઉદાસી નિવાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુચંડી. ઘડીક જોવો તો જોગમાયા લાગે, માતાજી લાગે. ઘડીકમાં જો તો એક પ્રેમની મૂર્તિ લાગે, સાધ્વી લાગે. અને થોડી વાર પાછી નજર કરો પણ ત્યાં તો જોગનિયું હિલોળા લેતું હોય.
ઉષાને જુવાની યશોંગાવ ધીતી લજાને કુમાવી ડરી લાવ ધીતી પિતા ગાંગરને માતને ભ્યાન કારી અને કળા સોળો વંતી યસિંગે સુમારી સુટા કેસ કાળા સુમાળા રૂપાળા બહુ ખેલ ખેલે સંગી સંગ બાળા એ ઉમાને પૂજે હરિદ્વાર આવે અને સુગંધી ચડાવે પુષ્પો પ્રાર્થના સાથી વીણા વગાડે ઘડીક જોવો તો જેનું જોબન્યું હિલોડા લેતું હોય આવી મેરની દીકરીઓના અનોખા રૂપ 14 બ્રહ્માંડના નાથે એમ કેવું હોય તો કઈ હકાક મેરની દીકરીઓને રૂપ દીધા પછી કદાચ 14 બ્રહ્માંડના નાથે પોતાના હાથ ધોઈ નાખ્યા છે હો. એની માંડસેટ જો, એની મહેમાનગતિ જો, એની રખાવટ જો. એવું એક ફૂલ જુનાગઢની કચેરીમાં, જુનાગઢના આંગણામાં કાળુ મેરની દીકરી, કાળુ મેરની બેન, આખો પરિવાર જે છે જુનાગઢની ચાકરી કરે છે. જુનાગઢ રાજમાં કાળુ મેર ચાકરી કરે છે, આખો પરિવાર જુનાગઢમાં છે. ક્યારેક જેમ મેં આપને ઘણીવાર કીધું, સમય ક્યારેક માણસની પરીક્ષા કરતો હોય છે, કુદરત પરીક્ષા કરતો હોય છે. ક્યારેક મર્દાનગીના માપ લેવાના છે, ક્યારેક દાતારીના દુનિયામાં માપ લેવાના છે, અને ક્યારેક માળા ફેરવા વાળા હાથમાં તસબીર રહી ગયો હોય, હાથમાં રામસાગર રહી ગયો હોય, એનાય ભગવાને માપ લીધા છે હો. આખો પરિવાર જુનાગઢની ચાકરી કરે, જુનાગઢનું અન્ન મોઢામાં ભર્યું છે, જુનાગઢ હાટું મરી પરવાની જેની તૈયારી છે, જુનાગઢ માથે માથું આપી દેવું છે, મેરનો દીકરો છું, આવી જેના હૈયામાં એક તમન્ના છે. એમાં જુવાન બેન, કાળુ મેરની જુવાન બેન, બેનની દીકરીઓના તો રૂપ મેં આપને વાત કરી. 3.5 દીની નવરાઈ લઈને ભગવાને ઘડેલી દીકરીઓ. એક દી હવારનો પોર જુનાગઢનો નવાબ ધીરો 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 લટાર મારવા નીકળે. આમ જોયું પણ ત્યાં તો કાળુ મેરની બેનની માથે નજર ગઈ જુનાગઢના નવાબની હો. અનોખા રૂપને જોયું, નવાબથી રહેવાનું નહીં. ઓહો, આવું રૂપ અને આ જુનાગઢમાં, આ ફળિયામાં, કાંઈ વાંધો નહીં. કરડી નજર કરી અને જુનાગઢનો નવાબ ધીરો 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 ત્યાંથી નીકળી જાય. બીજા દી હવાર પડ્યું એટલે પોતાના માણસોને કીધું કે કાળુ મેરની કચેરીમાં બોલાવો, મારે એનું કામ છે. સવારમાં આવીને કાળુ મેરને કીધું કે કાળુભાઈ, જુનાગઢનો નવાબ આપને બોલાવે છે. પણ મોઢાની માથે મૌન ગ્રહણ કરી અને મેરનો દીકરો ભેટ વાળેલી હાંડિયાના ત્રીજા પહાડા જેવી તરવાર રહી ગઈ છે, જમણા ફડકે હોનાની મૂઠવાળી કટાર રહી ગઈ છે, જમૈયો રહી ગયો છે. જુનાગઢનો નવાબ મર્યાદાની બાયદબ કરી અને મેરનો દીકરો જુનાગઢની નવાબની કચેરીમાં સડાવ 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 એ સળપ કરતો હાલ્યો જાય. નવાબની સામે આવીને ઉભો રહ્યો. નવાબ કાળુ મેરને વાત કરે છો, કાળુ મેર, હું જુનાગઢનો નવાબ છું. હા જહાબના, ખબર છે મને, ફરમાવો. ખોટું નહીં લાગે ને કાળુ મેર? પણ વાત તો કરો. જુનાગઢ માટે કદાચ કાળુ મેરનું માથું માગી લ્યો ને તો મેરનો દીકરો છો. મારું વહાણ ફરે નહીં, મારો વિચાર બદલાય નહીં, મારી મોઢાની રેખા ન બદલાય. માગી લ્યો અન્નદાતા. જુનાગઢ માટે કાળુ પોતાનું જીવતર ઓળખોળ કરવા તૈયાર છે, માગી લ્યો. કાળુ મેરને એમ હતું કે ક્યાંક જુનાગઢની લડાઈમાં કાળુ મેરને જવાનું થવાનું, યુદ્ધમાં જવાનું છે. એ આમ હતી એટલે પડકારા કરતો, માગી લ્યો, માથું કયો તો માથું આપી દો, જુનાગઢ માટે મને કઈ વાલું નથી, માગી લ્યો. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર કાળુ મેર બોલે ને ત્યાં તો જુનાગઢનો નવાબ કાળુ મેરને એટલું કહે છે, કાળુ, માથાની જરૂર નથી, તારા જીવની જરૂર નથી, તો માગી લ્યો. કાળુ મેર, તારી બેન છે ને એનો હાથ હું માગું છું. જુનાગઢનો નવાબ ઈ પોતાની બેનના માગાની વાત જ્યાં જુનાગઢ નવાબે કરી, પણ ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય પોતાના 3.5 કરોડ શરીરના રૂવાડા છે, છમ 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 કરતા કાળુ મેરના બેઠા થઈ ગયા. આ નવાબ, નવાબ, તમારી ચાકરી કરું છું એટલે એમ ન માનતા હું નમાલો છું. તમારી
તમારી માથે કુરબાન થવાની તૈયારી હતી અને તમે મારા બેનના મૂલ કરો છો. કાળુ મેર, રાણી જાયા સો બીબી જાયા. એકવાર કહું છું માની જા. તું કેતો હીરા આપી દઉં, મોતી આપી દઉં, ઝવેરાત આપી દઉં, મોઢામાંથી બોલે જુનાગઢનો નવાબ આપી દઉં, પણ મેં આજ એ રૂપ જે જોયું છે એ જુનાગઢમાં મેં આવું કે રૂપ નથી જોયું. ઓળખોળ છું કાળુ મેર. તું બોલી જાય મોઢામાંથી આપી દઉં હીરા ઝવેરાત સોનું ચાંદી માંગી લે. અરે જુનાગઢના ગામડા માંગીને તોય હું આપી દઉં. જુનાગઢનો નવાબ બોલ્યા પછી બીજું બોલે નહીં. પણ કાળુ મેર, એ શબ્દો જ્યાં કાનમાં પડ્યા ને, કાળુ મેર બહુ સમજદાર મેરનો દીકરો, કાંઈ વાંધો ને નવાબ, કાલ હું તમને વિચારી અને હું આનો જવાબ વળતો આપીશો એટલું કહી આ નવાબની બાયાદુબ કરી અને જેવી રીતે કચેરીની માલિકોર આવ્યો ને એમ ડગલા દેતો 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 જમીન ભારે પડવા મંડાણી કાળુ મેરને નીકળી ગયો. ભાઈ ઘરે આવી પરિવારને ભેળો કરી કાળુ મેર એટલું કહે છે, બેન બેન હવે જુનાગઢનો નવાબને આપણે અંધાતા માનતા, જુનાગઢ માટે હું કાળુ મેરનો દીકરો એના માટે માથું દેવા તૈયાર હતો, પણ જુનાગઢની નજર બગડી છે. મેરની દીકરીઓ માથે નજર કરી અને ખબર નથી મેરની તલવારની તાકાત શું છે, મેરના કાંડાનું બળ શું છે, એ જુનાગઢના નવાબને ખબર નથી. એને મારે એકવાર દેખાડવું પડશે હો. પણ હવે બહુ જાજી વાત કરવાનું કે વિચારવાનું કઈ ઠેકાણું છે ને, વેળા છે ને, સમય બહુ થોડો છે. કાલ તો મારે આ વાતનો જવાબ દેવાનો છે. હવે કાંઈ નહીં, આ ઘરનો ઉચાળો ભરો, ઘર વકરી બધી ભેળી કરી લ્યો અને આ જુનાગઢ મૂકીને આપણે નીકળી જવું છે. હવે આબરૂ સલામત નથી અને યુદ્ધ કરે આવડું મોટું જુનાગઢનું દરિયા જેવી ફોજની સામે કાળું ફૂગે નહીં. ઉતારો ભરી લ્યો, ઘર વકરી ભેળી કરી લ્યો, જુનાગઢ મૂકીને હાલ્યું જવું છે. કાળુ મેર જુનાગઢમાં ચાકરી કરવા વાળો મેરનો દીકરો, મેરની મર્દાનગી કેવી છે એની વાત મારે આપને કરવી છે. ઉતારો ભરાણો કોઈ ચાડિયા માણસે ખાટસવાદિયા માણસે જઈ જુનાગઢના નવાબને કીધું, નવાબ સાહેબ તમને ખબર નથી કાળુ મેર બધે ઘર વકરી ભેળી કરી, ઘરનો ઉતારો ભેળો કરી અને જુનાગઢ મૂકીને હાલતો થવાની વાત કરે છો. પણ ત્યાં તો ઠરડાય અને જુનાગઢનો નવાબ બેઠો થઈ ગયો. રોકી દો એના ગાડાને, એના ઉતાળાને રોકી દો, પકડી દો કાળુ મેરને, નથી જવા દેવાનો એને. મારી વાતનો જવાબ ન આવે ત્યાં સુધી કાળુ મેરને જુનાગઢની હદ બહાર જવાની મનાઈ છે. ફરમાન થયું જુનાગઢનું નવાબ સાહેબનું. માણસો આવી ગયા, કાંઈ વાંધો નહીં, પણ હાંજ પડી. ધીરે 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 અંધારાના ઓળા છે ઉતરવા મંડ્યા, અંધારું જામવા મંડાણ્યું. એવી જાતવાન ઘોડી પોતાની રાંગમાં રમાડતો કાળુ મેર પોતાની બેનનું બાવડું ઝાલીને એટલું કીધું, બેન આ દુનિયામાં જેને આબરૂ વાલી છે ને એને દુઃખ બહુ હોય છે. આજ ભલે હું નાનો માણા હોય, જુનાગઢની ચાકરી કરતો હોય, પણ આબરૂ તો મારા બાપની ભેળી લઈને આવ્યો છું અને ભેળી લઈને જવાનો છું. જુનાગઢનો નવાબ માગું નાખે દીકરી આપી દો, બેન આપી દો, એ મેરનો દીકરો ને હો. અરે કદાચ માથું આપી દેવાનું થાય ને તો ભલે આપી દેવું પડે, પણ નવાબની ત્રિવડ નથી મેરની દીકરીઓ સામે મીઠ માંડી શકે હો. ભાઈ હવે બેન મુંજાતી ને હો. મારા રાંગમાં જે ઘોડી રમે છે ને એમાં તને બેલાડ બેહારી દઉં, પણ ભાઈ આ જુનાગઢનું દળકટક જુનાગઢની ફોજ તમારી સામે મીઠ માંડીને બેઠી છે. જુનાગઢનો ગઢ, એના ગઢના દરવાજાના ભૂંગળ દેવાઈ ગયા છે. આપણે જાવું ક્યાંથી? બેન તને તારા ભાઈ ઉપર ભરોસો છે ને? હા. અંધારાના ઓળા ઉતરવા મંડ્યા છે, ધીરે ધીરે રાતનું સામ્રાજ્ય જામવા મંડ્યું છે. 18 પર વનસ્પતિ છે નીંદરમાં હુઈ ગઈ છે, પણ કાળુ મેરને નીંદર નથી આવતી હો. અરે નીંદર ન આવે તને જણા કહો ને સખી કોણ? આ દુનિયામાં આ તમે નજર કરી લ્યો, 3 જણાને ક્યારેય નીંદર નથી આવતી. નીંદર ન આવે તને જણા કહો ને સખી કોણ? એક વૃદ્ધ વછોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. આ તો નીંદર ન આવે 3 જણા કહો ને સખી કોણ? હે સખી આ 3 જણા કોણ છે? એ જ્યારે દુનિયામાં હાચો પ્રેમ કરી લીધો હોય, શેણીની વિજાણંદ હોય, દેવરો નાલંદે હોય, લેલાન મજનુ હોય, લોડનને ખીમરો હોય, એને કોઈની નીંદર ન આવે. બીજું કોણ? એક જેને માથાના વાળ જેટલું માથે દેણું થઈ ગયું હોય, આબરૂ છે પોતાના જીવતર કરતા વધારે વાલી હોય, સવારમાં શું જવાબ આપું,
શું મોટું દેખાડું, એને નિંદર ન આવે. ત્રીજું કોણ? પોતાના બાપને માર્યાનું, પોતાના ભાઈને માર્યાનું વેર માથે રહી ગયું હોય. હે સખી, પોતાના બાપને માર્યાનું, પોતાના ભાઈને માર્યાનું માથે વેર રહી ગયું હોય, એને નિંદર ન આવે. નિંદર ન આવે તને જણા કહો ને સખી કોણ? એક પ્રીત વછોયા બહુ ધન ઋણા દેણું થઈ ગયું, એને નિંદર ન આવે. અને ત્રીજા ખટકે વેર હયા, ઈ પથારીમાં પડખા ફરતા હોય પણ એને કોઈ દી નિંદર ન આવે. એમાંનો આ મૂળું મેર, એક પછી એક કાંદલજી મેર, મૂળું મેર. પણ હું વાત કરું છું એ મરદા મરદ કાળું મેર ની વાત કરું છું. કાળું મેર નિંદર નથી આવતી, પડખા ફરે છે. બેન મુંજાતી ને હો. જુનાગઢના નવાબને જવાબ દેવાની મારામાં તૈયારી છે. પોતાની બેનનું બાવડું ઝાલી, પોતાની જાતવંત ઘોડી જે રાંગમાં રમતી હતી એમાં બેલાડ બેહારી દીધી હો. બેલાડ શબ્દ આપણા ગુજરાતનો તળપદો શબ્દ છે. કદાચ કોઈને સાંભળ્યા પછી એવું થાય કે બેલાડ એટલે શું? એક અશ્વની માથે, એક ઘોડીની માથે બે જણા સવાર થઈ જાય. બાપ ને દીકરી હોય તો ભલે, ભાઈ અને બેન હોય તો ભલે, બે ભાઈ હોય તો ભલે, બે જણા જે સવાર થાય એક અશ્વની માથે બેલાડ બેહાર્યા કહેવાય. પોતાની બેનનું બાવડું ઝાલી અને અડધી રાતનો મજર ભાંગેલો મેરનો દીકરો આબરૂ જીવતર કરતા વધારે વાલી છે. પોતાની બેનને બેલાડ બેહારી દીધી હો. બેન ઝાલી લે મને, બંધ ભરી લે. હવે કાં તો આ મરવું તો હારે મરવું અને જીવવું તો હારે જીવવું, બાકી જુનાગઢના નવાબને નમતું નથી દેવું. ઘોડીની કહેવાડીમાં હાથ ફેરવે પણ સાચવંત ઘોડી તાજણ પાડે તો ખડકીને પાછી ફરે. બાકી કુળ ચારણના કોઈ જો કેળા પકડે ઘાગડા, આ તો તાજણ પાડે તો ખડકીને પાછી ફરે હો. કહેવાડીમાં હાથ ફેરવીને કાળું મેર જુનાગઢમાં એટલું કહે છે કે બાપ, એવી જાતવંત ઘોડી, એમાં પીરાણી તાજરનો ઢેલો, હેમણનો માળકી, ભટ્ટી, નોરાળી, હીરાળી, હોળી, મૂંગી, ફૂલી, માળે, બોદળી, માછલી, રેલી, સિંગોળી, છોગાળી, બેરી, છપર, માંગલી, ચેણી, ચાણી, જમણ, ડારે, તાવડી, ભૂતળી, રેસર, કેસર, મુગટ, મુલ્લુ વાળી, લખી વાંદરીને, લાલ ગટારી, જબાલ, તાતો, માની રામી, હરણી ને લાસ મોઘા મુલ્લુ વાળી, આવી ધરા હોર ધારા અને તોરંગા વળાદ, આવી ઘોડલી જેના રાંગમાં રમે. કહેવાળીમાં હાથ ફેરવીને કાળું મેર એટલું કહે છે, જોજે હો બાપ, હગા દીકરાને મોટો કરે ને એમ હાથમાં ચૂરમાં કરી કરી અને તને ખબર હશે, જોજે મારી આબરૂ તારા હાથમાં છે. ઘોડલી જોજે હો સાહેબ. એક જનાવર, એક અશ્વ જેમ વાત સાંભળતો એમ પોતાની કાનહોરીઓ ભેળી કરી અને કાળું મેરની વાત સાંભળે છો. જોજે હો, તારા ડાબલામાં મારી આબરૂ છે. જુનાગઢના ગઢના દરવાજે ભૂંગળ લાગી ગયા છે. હાથી ટલા મારે તો દરવાજા તૂટે ને એવા તો અડીખમ દરવાજા છે. અને આજ જો હવાર સુધીમાં હું જુનાગઢમાંથી મારી બહેનને લઈને નીકળી ન જાઉં ને તો મેરના દીકરાની આબરૂ બહુ જોખમમાં છે. ઘોડીએ ડાબા હકોડ્યા અને એ ડાબલો જ્યાં ધરતીની માથે પછાડે ત્યાં તો વસુંધરાના કાળજા થઈ થડાક ઉથડા, થડાક ઉથડા, થડાક ઉથડા, થડાક ઉથડા ખાવા મળી જાય. બાગડતા 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 ગળતી ઘોડી નીકળી. આજનો જે ગઢનો દરવાજો, જુનાગઢ ક્યારેય કોક જાવ તો હજી જોજો, આજનો જે ગઢનો દરવાજો ભૂંગળ દેવાઈ ગયા છે. દોઢ દોઢ વાહડાવા, એક એક વાહડાવા ગઢનો દરવાજો ઊંચો છે. ન્યા ઘોડી ભૂગીને કહેવાળીમાં હાથ ફેરવીને ડાબા પડખે એડી દીધી કાળું મેરે. પણ બાગા જામ કરી અને હલ્દી ઘાટીના મેદાનમાં જેમ રાણા પ્રતાપનો ચેતક છે એ સામે આવતા અજીબને હાથીની અંબાડીની માથે ડાબા મૂકે એવી રીતે ગઢનો દરવાજો ઠેકી અને ઘોડી નીકળી ભાઈ. ખમા પર બાગડતા 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 એ જાય એ જાય એ જાય એ જાય એ જાય ખાવા મળ્યું. ઘોડી નીકળી ગઈ. ગાડી વનરાય, જુનાગઢની ગાડી ગીરમાં ઘોડી અદૃશ્ય થઈ ગઈ. હવે સાંભળજો, ઘોડી તો વહી ગઈ. જુનાગઢના નવાબને ખબર પડી કાળું નીકળી ગયો. હવે ફૌજને તૈયાર કરો, કાળું બેનને ગોતી લેવો છે. સારા ઠેકાણે પોતાની બેનને મૂકી, પરિવારને મૂકી અને કાળું મેરે પ્રતિજ્ઞા કરી હતી, જુનાગઢના નવાબ મેરની દીકરીઓના માગા નાખ્યા ને એના મૂળ તને હજી ખબર નથી હો. હજી તો ગઢનો દરવાજો ઠેકીને કાળું ભાગ્યો છે, હજી તને એની મર્દાનગીની ખબર નથી. મેરના દીકરાની મર્દાનગી કેવી હોય, મેરના દીકરાની તાકાત શું હોય, એ તો એક દી જુનાગઢને દેખાડ્યા સિવાય હું મેર જપું નહીં હો. પડકા ફરે છે, કાળું મેરને નીંદર નથી આવતી હો. એક દી, બીજો દી, ત્રીજો દી, થોડા દિવસોના વાણા વયા જાય. એમાં બરોબર બપોરનું ટાણું દોઢેક નાળામાં સૂરજ આવ્યો છે. એવે ટાણે સાઈમોલા ફકીરના વેહમાં કાળું મેર
ભવનાથની તળેટીમાં ભૂલો પડ્યો હો ભાઈ. લીલી કફની માથે રહી ગઈ છે. खुदा बादशाह है दो हम पर फिदा है ना कोई जुदा है खुदा की नजर में. धीरो 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 फकीर આવ્યો આવે. મીર મુરાદના છોયા બોલતો 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 આ ફકીર કફની રહી ગઈ છે લીલી. દુનિયાને ખબર હતી કે આ ફકીર છે પણ હતો કાળુ મેર. ફકીરના વેશમાં આવી જુનાગઢમાં આજનું જે ભવનાથની તળેટી એમાં આટો દઈ અને જુનાગઢના મેન દરવાજામાં ફકીર સાઈ મોલાને કોઈ ના ન હોય. જુનાગઢ નવાબ સાહેબનું રાજ તપે એટલે એ સાઈ મોલાને કોઈ ના ન હોય એના માટે હુકમ ન હોય, ફરમાન ન હોય, વયું આવવાનું હોય, દરવાજા ઉઘાડા હોય. સાઈ મોલાના વેશમાં, સાઈ મોલાના ફકીરના વેશમાં મેરનો દીકરો કાળુ મેર જુનાગઢના દરવાજામાં દાખલ થાય છે. ધીરા ધીરા ડગલા દેતો 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 જાણે ઓતરા ખંડમાંથી કોઈ નવનાથ માયલો નાથ ઉતર્યો હોય એવો વેહને ભજવી અને ફકીરના વેહમાં હાલ્યો આવે છે ભાઈઓ. આમ જ્યાં ધીરો 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 હાલ્યો આવે અને આવીને જ્યાં નજર કરી ત્યાં તો વજીર જાદો અને શાહજાદો આ બે રમે છે. નવાબનો દીકરો અને વજીર જાદો એનો દીકરો બે રમે છે. આમ તરવાર છે પોતાને જ્ઞાન હોતી તરવાર પોતે પડખાવગી કરીને આવ્યો છે. ખબર નથી કે સાઈ મોલાના વેહમાં એના વેશમાં કાળુ મેરા જુનાગઢ બદલો લેવા આવ્યો છો. નીંદર નથી આવતી. તરવારની મ્યાનમાંથી તરવારની કોટી છૂટી કરી અને શાહજાદો જે નવાબનો દીકરો જે રમતો ફળિયામાં એની માથે તરવારની પીછી મૂકી અને પડકારો કર્યો કે આ નવાબ નવાબ એ નવાબ. પણ ત્યાં તો નવાબ નામના શબ્દો જ્યાં કાનમાં પડ્યા હતા તો ભાલાન તરવારી બંદૂકો તૈયાર થઈ ગઈ. કાળુ આવી ગયો પણ ત્યાં તો ઈ શાહજાદાની માથે તરવારની પીછી મૂકી અને નવાબને પડકારો કર્યો તો નવાબ તને ખબર નથી કે મેરની દીકરીઓના માગા કેટલા મોંઘા હોય હો. અમે તો તારી ચાકરી કરીને તારું અન્ન ખાધું ને તારા હાટું માથું દેવા તૈયાર થઈ જાય પણ મારી બેનનું માગું નાખતા નવાબ તને હરમ ન આવી. નવાબ તારી બેડીઓ તારી હીરા તારી ઝવેરાતની અમારે જરૂર ન હોય. અમારા મેરના દીકરાને તો જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય. અરે અમારું મોત કાલ આવતું હોય તો ભલે આજ આવી જાય પણ અમારી આબરૂ ઉપર કોઈ હાથ મૂકે અને ધોળા દીએ જો વેતરી નહીં તો મેરાણીનું થાવણ લાગ્યું હોય. આમ જે તરવારની પીછી માથે મૂકી દીધી પણ ત્યાં તો હારાય હોરઠનો ધણી સારાય સોરઠનો સુબો 999 પાદરનો ધણી જુનાગઢનો નવાબ જેની કચારીમાં બાયદ થતી હોય એ નવાબ બે હાથ જોડી અને મેઘાણી સુવર્ણ અક્ષરે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. બે હાથ જોડી અને પગે લાગે છે કે મેર એ કાળુ એકવાર જવા દે, એકવાર જવા દે. હો જુનાગઢનો દીવો નહીં રે કાળુ, જુનાગઢ નિર્વસ વયું જાય. એકવાર જવા દે કાળુ. કાળુ મારી ભૂલ થઈ ગઈ. 9 ધણી જુનાગઢનો નવાબ કાળુ મેરની આગળ હાથ લાંબા કરી હાથ જોડી પરવરદિગારને પ્રાર્થના કરે છે એકવાર જવા દે, એકવાર જવા દે. હવે પછી ભૂલ થાય હું જુનાગઢનો નવાબ બોલું છું. હવે પછી આવી ભૂલ ક્યારે નહીં થાય પણ એકવાર જવા દે કાળુ મેર, એકવાર જવા દે. આજી જીજી કરતો જ્યારે જોયો ને ત્યારે કાળુ મેરને વિચાર આવે છે ઓહો આટલી બધી આજીજી કાઈ વાંધો નહીં. તારા દીકરાને તો જીવતો જવા દઉં છું. તને આ મેરના કાંડાનું પાણી દેખાડવા જુનાગઢ આવ્યો હતો પણ હવે તારા સૈન્યને કહી દે કે સીમાડા સુધી કાળુ મેરને મેળવા આવે. બાકી કાળુ છે અને જુનાગઢનો નવાબ છે. ટૂંકમાં દીકરાને કાળુ મેરે જીવતો જવા દીધો કારણ કે હૃદયમાં હયામાં એક હૃદય છે અને એમાં એને દયાનું સ્થાન હતું. વગર વાકે દુનિયામાં કોઈને મારવા નહીં પણ એને કાંડા પડનું પાણી દેખાડવા જુનાગઢમાં આવ્યો હતો. હવે સાંભળજો કાળુ મેર નીકળે છે જુનાગઢમાંથી. જુનાગઢનો વાર તૈયાર હતી. નવાબ સાહેબનો હુકમ હતો કાળુને થબડી નાખો, કાળુને પકડી લો. કાળુ મેર નીકળી જાય ઈ પેલા કવિ એક દુહો કહે છે જુનાગઢના નવાબને હારાય હોરઠના ધણીને બે હાથ જોડતા જ્યારે જોયો ને ત્યારે એક દુહો કવિ લાડ લડાવી અને કાળુ મેરને કહે છે કે કાળુ મેર, મેરના દીકરા બાપ તારી મર્દાનગી તેથી જુનાગઢની કચેરીમાં કેવી લાગે છે? પણ કીધી તે કાળવા
એ ધોળે દી પણ યા તો સુબો હે આ તો સુબો નવ હોરત તનો તે તો દરિયો ધોળે દી ધોળા દી તેથી નવ સોરઠના સુબાને દેડ્યો જીવતરની ભીખ માંગતા જોયો જવા દીધો કાળુ મેં નીકળી જાય છે બાકી મારે જુનાગઢની ફૌજ આવે છે કાળુને જીવતો નથી જવા દેવો જુનાગઢની દરિયા જેવી ફૌજની સામે કાળુ એકલો છો પણ મેરની મર્દાનગી તો તમે જોવો એક પછી એક પરગણા મુક્તો જાય પણ કાળુને આહેરો આપે કોણ જુનાગઢનો દુશ્મન જુનાગઢનો રાજનો દુશ્મન કોણ આહેરો આપે ભાગતા 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 આજનું ઓખા મંડળ વાકેરનું પરગણું ઓખા મંડળનું પોહિત્રા નામનું ગામ ઓખાનું નામ આવે ને એટલે મને જોધોનું મૂળું યાદ આવ્યો અમરેલીની કચેરીમાં ઈ બાય જોધા માણેક અને મૂળું માણેક કાકો ભત્રીજો બે બારવટે નીકળેલા અને અમરેલીની કચેરીમાં હાજર કરી અને ગોરા અમલદારે એટલું કીધું કે જોધા માણે મૂળું માણે એકવાર જો અમને સલામ કરી દે ને તો તારા ગુનાહ અમે માફ કરી દઈ તેથી આ જોધા અને મૂળું માણેકનો કવિ એટલું બોલ્યો છો એક મૂળું ને મૂછે અને બીજો તલવારે દવા વધજો ત્રીજો હાથ તો નર અંગ્રેજીને નમે રહ્યો અરે અમલદાર મૂળું માણેકને ભગવાને બે હાથ આપ્યા છે એક તલવારની મૂછની માથે રહી ગયો છે અને એક મારી મૂછની માથે રહી ગયો છે બાકી ભગવાને ત્રીજો હાથ આપ્યો હોત ને તો તમને માય કાંગલાને ગોરાને કોઈ દી હું સલામ ન કરું હું માણેકનો દીકરો વાઘેરનો દીકરો છું એક મૂળું મૂછે ને બીજો તલવારે દવા આજે ઓખા મંડળ અને ઈ ઓખા મંડળનું પોહિત્રા નામનું ગામ કાળુ મેરને વાઘેરો આહેરો આપે છો કાળુ મેરને કીધું કાળુભાઈ તું મેરનો દીકરો છો અને અમે વાઘેરના બચ્ચા છીએ મુજાતો ને બાપા મુરલીધર મહારાજના દ્વારકાધીશના મધવના બધા હાથ મારી ઉપર છે કદાચ તારા માટે અમારે વાઘેરોને મળવું પડે ને તો જુનાગઢ સામે અમે પાણીનો કળશો ભરીને ઊભા રહેવું બાકી પોહિત્રાના પાદરમાંથી જો તું જાણે તો વાઘેરને જડનારીના થાવડ લાગે આ તમારા માણસને જડનારીના થાવડ લાગે બાપ તને જવાનું તો નથી જવાનું ટૂંકમાં આપણે છેલ્લે વાત કરું પોહિત્રાના પાદરમાં મૂળું કાળુ મેરને આહીરો દીધો કાળુ મેર રોકાણો જુનાગઢમાં ખબર પડી ઓખા મંડળમાં કાળુ મેરને પોહિત્રાના પાદરમાં વાઘેરો આહીરો આપ્યો છે દુર્ગ મંગળ ફળ થઈ ગયા હોય એવી ગાડી ફોજ દરિયાના પાણી જોઈ લો જુનાગઢની ફોજ જામનગરની ફોજ ભેળી થઈ જુનાગઢના દુશ્મનને મારવા માટે પોહિત્રા સામે ધીરા 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 ડગ બન્યા થયા સમાચાર મળ્યા પોહિત્રાના પાદરમાં વાઘેરોને ખબર પડી કે મૂળું મેર જેવો એક મરદમાણા જે જ્ઞાતિમાં થઈ જાય કાદલજી મેર જેવો જે જ્ઞાતિમાં થઈ જાય જેનું પાણી નો મપાય એવો જ અમારો કાળુ મેર અને કાળુને અમે આહીરો દેતા હોય અને જો જુનાગઢ વાર લઈને આવે અને વાઘેરો જીવતા હોય અને જુનાગઢ કાળુને પકડે તેની તો અમારા જીવતરમાં ધૂળ પડે હો એડીના જે ભાઈબંધો છે મરદો છે એ તલવાર ભાલા લઈ અને સામનો કરવા માટે તૈયાર થઈ ગયા છે જુનાગઢની ફૌજના પાણી માપવા તૈયાર થઈ ગયા છે કાળુ મેર પોતાના દીકરાને સમજાવે છે બેટા તું નીકળી જા કે પણ બાપુ આવું ધીગાણું જામતું હોય અને તમને મૂકીને મારે જવું પડે તો મારા જીવતરમાં ધૂળ પડે બેટા કાળુ મરશે ને એ દુનિયામાં નામ રાખીને મરવાનું છો તારે ભીંદની હેઠે કચડા નથી મરવું મારા બાપ તારા બાપ જેમ નામ રાખે ને એવું નામ એક દી તું રાખજે પણ આજ નીકળી જા આ જુનાગઢના દરિયાના પાણીમાં ખાબોચિયામાં બહુ નાયો છું પણ આજ હવે સમુદ્રમાં નાવાનું મન થયું છે જુનાગઢની ફૌજ સામે યુદ્ધ કરવું છે તું નીકળી જા પોતાના દીકરાને પરિવારને મોકલી અને તૈયારી યુદ્ધની કરે છે ખબર પડી કે જુનાગઢની એક ફૌજ આવી નથી બે ત્રણ ફૌજો ભેળી છે દરિયાના પાણી સામે હવે આપણાથી આ લોટ નહીં જીલાય નક્કી કરી લીધું જીવતા પકડાવતો તો મારી જનેતાનું થાવડ લાજો સાહેબ મોટો તાવડો મૂકી માનકોર ઘી નાખી અને હેઠે બળતું કરી હળગાવી અને ઘીના કુંડામાં દીધી મેરો દીકરો બેસી ગયો સાહેબ હું અગ્નિ સંસ્કાર કરી લઉં અગ્નિમાં હમાઈ જાઓ મારું મોત મને જીવતા આવડે છે અને મને મેરના દીકરાને મરતા આવડે છે અરે અમે માથા દેતા જોયા છે અને અમે માથા લેતા જોયા છે મને મોતની બીક ન હોય પણ જુનાગઢ જો મને જીવતા પકડે
તો પછી મારા જીવતરમાં ધૂળ પડી હોય. સૌરાષ્ટ્રની રજધાર લઈ લ્યો, સોરઠી બારોટિયા લઈ લ્યો, આપણી એક ખમીરવંતી કથા લઈ લ્યો, કેવા મર્દો છે. એમાંનો આ કાળુ મેર, પ્રતીક કાળુ મેર નામનો મર્દ માણસ દુનિયાને શિખામણ આપી જાય છે કે મેરના દીકરાને મોતથી કાંઈ બીક ન હોય. કુંડું ભર્યું છે, અગ્નિ હોમાઈ ગઈ છે, અગ્નિ દેવાઈ ગઈ છે, લાગી છે, અગ્નિ લાગી છે. કુંડામાં બેહી અને પોતે અગ્નિ સ્નાન કરી અને પોતાના દેહને પાડી દીધો. પણ ઇતિહાસ એનો ગવાશે, જુનાગઢની ફોજ કાળુની સામે લાંબી આંગળી કરી કે કાળુને જીવતા નથી પકડી શક્યો. આ મર્દાનગીને આજ પણ તમારે મારે સેલ્યુટ કરવી પડે, આજ પણ તમારે મારે સલામ કરવી પડે. એક આબરૂ માટે થઈ, ઇજ્જત માટે થઈ, પોતાના સ્વમાન માટે થઈ અને જેમ હલ્દી ઘાટીના મેદાનમાં રાણો ચિત્તોડ માટે લડે, એમ તેથી કાળુ મેર છે એ જુનાગઢના દળકટકની સામે, સમુદ્રની સામે લડ્યો છે. પણ કાળુએ પોતાના જીવતર કરતા આબરૂને વધારે માન આપ્યું છે. અને આવા જે માણસો દુનિયામાં પોતાની ઇજ્જતને રાખી અને ઇજ્જતના કફન ઓઢી અને જેને ધૂળમાં મળી ગયા છે, કહે મુફલિસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી में तो दोनों बराबर हो गए. આને જગત કોઈ દી ભૂલી નથી. આજ પણ તમે જુનાગઢમાં વયા જાઓ, હજી જુનાગઢમાં જે દરવાજેથી કાળુ મેરે પોતાની ઘોડી લઈને ડાબા પડખે એડી મારી અને જે દરવાજો ઘોડી ઠેકી જાય અને પોતાની બેંડે લઈને કાળુ મેર નીકળી જાય, એ કાળો દરવાજો આજ પણ જુનાગઢમાં છે. કોક દીક જાવ તો જોઈ લેજો. એથી આગળ આજ પણ જુનાગઢમાં જાવ તો હજી કાળવા ચોક કાળુ મેરના નામ ઉપરથી એની મદાનગીરી ઉપર ઓળખોળ થઈ અને આજ પણ એની પ્રતિમા શમશેર ખેંચતી હોય. ડાબા હાથમાં તરવાર રેગી છે, જમણા હાથેથી તરવારની મૂઠ ઝાલી છે અને શમશેર ખેંચતો હોય એવો મરદા મરદ પોતાની ભેટ વાળી મેરના પહેરવાસમાં આજ પણ પ્રતિમા કાળવા ચોક તરીકે જુનાગઢમાં ઓળખાય છે. આજ પણ જાઓ તો હજી મરદાનગી નું પ્રતિક આજ પણ કાળુ મેર ઉભો છે. ક્યારેક જોજો આ ખમીર, આ તાકાત, આ નેકી, આ ટેકી, આ બધું ક્યાંથી આવે છે? એટલા માટે મને યાદ આવે છે આ કડી, ધાન્ય ધરા ગુરજાર પાલી આવણી રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. મેલી મમતા કુટુંબ ગરબાર, મેલી મમતા કુટુંબ ગરબાર, મેલી મમતા કુટુંબ ગરબાર, મેલી મમતા કુટુંબ ગરબાર. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.